સમાચાર અમદાવાદમાં રેલવેની કામગીરી દરમિયાન લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું છે। લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી થતા 3 કામદારો દટાયા પણ હતા। એકનું મોત પણ થયું હતું। ઘટનામાં એકનું મોત થયું છે, 2 લોકો ઘવાયા છે। રેલવેની કામગીરી દરમિયાન લોખંડનું સ્ટ્રક્ચર પડી ગયું છે। ઘટનામાં એકનું મોત થયું। સ્થાનિકોએ તંત્રની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે। શેલા નજીકનો આ બનાવ છે। કાણેટી ગામ ખાતે આ કામગીરી ચલાવાતી હતી। રેલવેમાં ડફનાળાની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી। ત્રણ વ્યક્તિ દટાઈ હતી। એકનું અવસાન થયું છે અને ઘવાયેલાઓને હાલમાં બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે। આખું લોખંડનું સ્ટ્રક્ચર પડી ગયું। કણોટી પાસેનો આ બનાવ છે। સ્થાનિકોએ તંત્રની મદદ મેળવીને રાહત અને બચાવ કામગીરી પોતે શરૂ કરી હતી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દર્શલ। હાલમાં અપડેટ શું મળી રહ્યા છે? કેટલા લોકો હજુ પણ દટાયેલા છે અને હવે આગળની કામગીરી શું થઈ રહી છે? રેસ્ક્યુની તમામ કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને જે પ્રકારની ઘટના બની છે, જે શેલાથી કાણેટી ગામનો જે રોડ જે છે તે જગ્યા ઉપર વચ્ચે આ જે રેલવે ગરનાળું છે તે બની રહ્યું હતું ને તે સમય દરમિયાન આ પ્રકારની ઘટના બની હતી। લગભગ 36 ફૂટ ઊંચું આખું જે લોખંડનું સ્ટ્રક્ચર છે તે બનાવ્યું હતું, જેના ઉપરથી આ રેલવેનું ગરનાળું જે છે તે પસાર થાય। છેલ્લા 2 મહિના પહેલા જે છે આ જમીન ખોદકામ કરીને આ તમામ કામગીરી જે છે શરૂ કરવામાં આવી હતી અને આજે બપોરે આ જે ઘટના બની જેમાં 3 લોકો અંદર દટાયા હતા, જેમાંથી એક જે છે તેમનું મોત નીપજ્યું છે, જ્યારે 2 લોકોમાંથી એકને સામાન્ય ઇજા થઈ છે, જ્યારે બીજાની સારવાર અત્યારે હાલમાં એક ચાલી રહી છે। સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ આ ઘટનાને કઈ રીતે જોશે। પ્રદીપભાઈ, આખી ઘટના કેટલા વાગ્યાની બની હતી અને કયા પ્રકારની? આ ઘટના બની 2:30 વાગ્યાની આસપાસ સમથિંગ અને જ્યારે આના ઊંચા કરેલા હતા 36 ફૂટના અને એને કોઈ સપોર્ટ બપોર્ટ હતો નહીં અને મજૂરોનું કહેવું એવું હતું કે અમે જે સપોર્ટ હતા એ કઢાઈ નાખતા હતા, એમનો 1/2 ફૂટ કે એવું કંઈક લોખંડ બચાવવા માટે થઈ અને આખી આ દુર્ઘટના બની છે। આ ડફનારું બનાવે છે અને અહીંના રોડ બોર્ડ બી બધા એવા ખોદી નાખ્યા છે આ લોકોએ કે જે ગામ બી ત્રાહીમામ પોકારી ગયું છે અને નાના મોટા લોકો બી પડે છે। પણ આજે તો આ મોટી ઘટના બની છે। કેટલા લોકો ઘાયલ થયા, કેટલા મોત? એમાં એક જણનું ડેથ થઈ ગયેલું છે એવું જાણવા મળ્યું અને એક સિરિયસ છે અને એકને નાની મોટી ઈજા હતી, એ અત્યારે સારવાર। બેદરકારી તમે આમાં કોની માનો છો? મજૂરોની? કારણ કે હુકમ એક થતો હોય છે મજૂરોને ત્યારે। ના, મજૂરોની આમાં બેદરકારી છે નહીં। કોન્ટ્રાક્ટર જેમ કહેતા હશે એમ મજૂરો કરવાના, એ તો લેબર છે, એને એક કામ પંચુલ જ કરવાનું, એ તો એનો બચાવ કરવાના જ છે, એના માટે થઈને એ ના કરે કે પોતાનો જીવ જોખમમાં। પણ આ જે કોન્ટ્રાક્ટરો જે હશે એને જે ગાઈડલાઈન કર્યું આ લોકોને અને એ પ્રમાણે જે કર્યું, એટલે એમનું કહેવું એવું હતું કે અમારી જોડે ટેકાને ખેંચાઈ લીધું, એના હિસાબે આ ધારાશાયી થયું આખું। સ્થાનિક તરીકે તમને અહીંયા તકલીફ પડતી હશે? આ તકલીફ રોડની ખરેખરી તકલીફ પડે છે, કારણ કે ઓવરલોડ એમના માલ આવતો હોય ને એના કારણે પડતો જ હોય છે। ચિરાગ, જે પ્રકારનો બનાવ બન્યો છે તેમાં આ ગંભીર ઘટના કહી શકાય, કારણ કે જે પ્રકારે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું, આ સ્ટ્રક્ચર તેમને તેમ ઊભું રહે તે ખૂબ જરૂરી છે, કારણ કે જો તેમ થાય, એક યોગ્ય બાંધકામ જો કરવું હોય તો મજબૂતાઈ એટલી જ જરૂરી છે। પરંતુ આ જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં હતું તેમાં ક્યાંક નબળાઈ જે છે તે સામે આવી છે, બેદરકારી સામે આવી છે અને તેના કારણે આ પ્રકારની ઘટના બની છે। એક મજૂરનું અહીંયા મોત થયું છે, જ્યારે બીજાની એક સારવાર ચાલી રહી છે, એટલે ગંભીર બાબત કહી શકાય। સાથે સ્થાનિકોની પણ સમસ્યા છે, કારણ કે જે પ્રકારે અહીંયા કામગીરી ચાલી રહી હતી તેના કારણે જે આસપાસના જે મુખ્ય રોડ જે છે તે અહીંયા ખરાબ થઈ ચૂક્યો છે, તેના કારણે પણ સ્થાનિકોને હાલાકી પડી રહી છે। હવે જ્યારે આ બનાવ બન્યો છે ત્યારે સ્વાભાવિક છે કે આ કામગીરીમાં એક વિલંબ પણ થઈ શકે છે, એટલે કે લોકોને આ ગરનાળું બનતા તો એક રાહ જોવી પડશે, પરંતુ આ જે અત્યારે હાલમાં ઘટના બની છે તે ગંભીર ઘટના કહી શકાય અને તેની સામે એક કયા પ્રકારની કાર્યવાહી થાય છે મજૂરો સામે કે પછી કોન્ટ્રાક્ટર સામે, તે જોવાનો વિષય બન્યો છે। દર્શલ, તમામ જાણકારી કોન્ટ્રાક્ટરની બેદરકારી ઉડીને આંખે વળી રહી છે। એકનું અવસાન થયું છે, અન્ય એક જે ઘવાયેલ વ્યક્તિ છે તેની હાલત પણ ગંભીર છે। હાલમાં 2 વ્યક્તિઓને અંડર ટ્રીટમેન્ટ રખાયા છે।